ભરૂચ પાલિકા કોન્ટ્રાક્ટર્સનો અડ્ડો બની ગઈ છે અને પીડબ્લ્યુડી વિભાગમાં કોન્ટ્રાક્ટર્સના અડ્ડા, એન્જિનિયર્સની કેબિનેટમાં કોન્ટ્રાક્ટર્સ ઝડપાયા છે। કોન્ટ્રાક્ટર્સ ફાઇલ ચેક કરતા ઝડપાયા। વિપક્ષ નેતાએ મુલાકાત લેતા મામલો સામે આવ્યો। મુલાકાત લેતા કોન્ટ્રાક્ટર્સ કેબિન છોડીને ભાગ્યા હતા। વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે નિવેદન આપ્યું કે ફાઇલ ચોરાય કે ગુમ થાય તો જવાબદાર કોણ? પીડબ્લ્યુડી કચેરીમાં કેમેરા નથી। પીડબ્લ્યુડી કચેરીમાં કેમેરા ન હોવાથી આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તો ભરૂચ પાલિકાનો આ વિભાગ જે કોન્ટ્રાક્ટર્સનો અડ્ડો બની ગયો છે। એન્જિનિયરની કેબિનમાં કોન્ટ્રાક્ટર્સ બેસીને ફાઇલ ચેક કરતા ઝડપાયા। પાલિકાના વિરોધ પક્ષના નેતાએ અચાનક મુલાકાત લેતા આ ઘટસ્ફોટ થયો। મામલો સામે આવ્યો। ઓફિસની મુલાકાત લેતા કોન્ટ્રાક્ટર્સ કેબિન છોડીને ભાગ્યા। जवाबदार मानस तो नहीं है તમે કોન્ટ્રાક્ટર ને કેમ નહીં કહી શકતા ભાઈ અંદરથી કોઈ ફાઇલ ચોરી થઈ તો કેટલા રોડ રસ્તાના કેટલા ભ્રષ્ટાચારની ફાઇલ છે તમારા પર રોડ રસ્તા કેટલા ધોવાઈ ગયા છે કોઈ કાગળિયા ગાયબ થયા તો કોણ જવાબદાર? ભરૂચ નગરપાલિકાનું કહી શકાય કે સૌથી ભ્રષ્ટ ખાતું જે છે એ પીડબ્લ્યુડી વિભાગ છે। રોડ રસ્તાની કામગીરી તમે જોઈ હશે કે જે સમય મર્યાદા પહેલાં રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે। સમય મર્યાદાની પહેલાં કોન્ટ્રાક્ટરને જે સમય મર્યાદા ફાળવવામાં આવે છે કે આટલા વર્ષ સુધી તમારો રોડ રસ્તો ટકવો જોઈએ, પણ એની પહેલાં રોડ રસ્તામાં તિરાડો પડતી જોવા મળી રહી છે। એવા ઘણી બધી ફરિયાદો છે। ત્યારે આજે નગરપાલિકા ખાતે અમે અહીંયા ઓફિસે હું આવેલો હતો। નગરપાલિકાની કેબિનમાં નગરપાલિકાના પીડબ્લ્યુ વિભાગના અધિકારી હાજર નથી, પણ એ હાજર નથી તો એમની કેબિન ખુલ્લી છે। ફાઇલો બધી ટેબલ પર પડેલી છે। નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હોય કે કન્સલ્ટન્ટ હોય આરામથી એસી ચાલુ કરીને તમે જોઈ શકો છો કે એસી ચાલુ કરીને પીડબ્લ્યુડી વિભાગના એન્જિનિયરની કેબિનમાં બેસેલા હતા અડ્ડો જમાવીને। શું મહત્ત્વની ફાઇલો અહીંયાથી ગાયબ થઈ ગઈ, કાગળિયા ગાયબ થઈ ગયા, તો એનું જવાબદાર કોણ? તો વિપક્ષ નેતાએ ભરૂચના વિપક્ષ નેતાએ આ મામલો ઉઠાવ્યો હતો। અચાનક જ તેઓ આ ઓફિસમાં પહોંચ્યા હતા અને આ મુદ્દો ઉઠાવ્યો, આ સામે આવ્યો। ભરૂચ પાલિકામાં કોન્ટ્રાક્ટર્સ અડ્ડો જમાવી રહ્યા છે ત્યારે સવાલ ઉઠાવી રહ્યા છે કે અધિકારીઓએ જ્યાં કામ કરવાનું હોય ત્યાં કોન્ટ્રાક્ટર શું કરી રહ્યા છે? પાલિકાની ઓફિસમાં તેઓ કેમ આવી રહ્યા છે? કોની પરવાનગીથી આવી રહ્યા છે? આવા અનેક સવાલો તેમણે ઉઠાવ્યા છે। પીડબ્લ્યુડી વિભાગમાં કોન્ટ્રાક્ટર્સના અડ્ડા જામી રહ્યા છે, પોતાની ફાઇલ્સ લઈને ત્યાં પહોંચે છે, તો આટલી બધી તેઓ દખલગીરી કેવી રીતે કરી શકે? પીડબ્લ્યુડીના એન્જિનિયર સાહેબ જવાબ આપો। આ સવાલ સંદેશ ન્યૂઝમાં ઉઠાવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર્સ, ખાનગી કોન્ટ્રાક્ટર્સ એ પીડબ્લ્યુડી ઓફિસમાં શા માટે બેઠા છે? કોની મંજૂરીથી બેઠા છે? કઈ રીતે તમારી ઓફિસમાં કોન્ટ્રાક્ટર્સ બેઠા? કોણે પરવાનગી આપી? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિપક્ષ નેતાએ કહ્યું કે રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, પણ એને લઈને કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને આવા કોન્ટ્રાક્ટર્સ કે જેઓ ઓફિસમાં બેસીને પોતાના કામ કરાવે છે અને આવી જ રીતે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે। ઓફિસમાં ફાઇલ્સ તપાસવાની સત્તા આ કોન્ટ્રાક્ટર્સને કોણ આપે છે? શું અધિકારીઓને ખબર નથી કે કોન્ટ્રાક્ટર્સ આવી રીતે આવે છે અને બેસે છે? એ શક્ય જ નથી કે અધિકારીઓની પરવાનગી વગર કે એમને ખબર ન હોય અને કોન્ટ્રાક્ટર્સ આવી રીતે અડ્ડા જમાવતા હોય। અને ભરૂચ નગરપાલિકા એન્જિનિયર જયેશ સોનગરા આપણી સાથે જોડાઈ ગયા છે। જયેશભાઈ, સ્વાગત। પીડબ્લ્યુડી વિભાગમાં કે જ્યાં અધિકારીઓએ કામ કરવાનું હોય એ જગ્યાએ કોન્ટ્રાક્ટર્સ, ખાનગી કોન્ટ્રાક્ટર્સ અડ્ડો જમાવી રહ્યા છે, એ ફાઇલ્સ ચકાસી રહ્યા છે, આવી પરવાનગી કોણ આપી શકે? મેડમ, આ રીતની કોઈ ઘટના આજે તો હું બહાર વિઝિટમાં છું, પણ આવી બનેલી છે તો નિયમ મુજબ પગલાં કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પણ તમને કેમ ખબર નથી જયેશભાઈ આવું થઈ રહ્યું છે? વિપક્ષ મેડમ, નેતા આજે હું વિઝિટમાં બારે ગયેલો છું, આરસીએમ ઓફિસમાંથી અમારે આવ્યો હતો બીજી નગરપાલિકાને ત્યાં, એટલે આ બાબત મને ટેલિફોનિકલી જાણવા મળી, એટલે આ બાબતનું જો હકીકત થઈ છે તે બાબતે મેં યોગ્ય પગલાં ભરી અને કાર્યવાહી કરવામાં આવશે। પણ જયેશભાઈ, આજે તમે બહાર છો, પણ આવું તો નથી ને કે અચાનક જ આજે જ બધા કોન્ટ્રાક્ટર્સ પહોંચી ગયા હોય? આજે હું બહાર હતો એટલે આ બાબતનું મને આજે ધ્યાનમાં આવી, બરોબર છે કે આ રીતનું છે। બાકી તો મારે ઓલરેડી સ્ટ્રિક્ટલી સૂચના જ છે કે આ રીતનું ના હોય ત્યારે કોઈને પણ પ્રવેશવા દેવા નહીં, બરોબર? અચ્છા જયેશભાઈ,
તમારું એવું કહેવું છે કે આજે તમે બહાર ગયા ને એટલા માટે જ કોન્ટ્રાક્ટર્સ આજે આવ્યા, બાકી ક્યારે આવતા નથી? અરે મેડમ, મને એકચ્યુઅલમાં હકીકત મને ખ્યાલ નથી. હું પેલા જાણી લઉં, પછી એનું જે બાબતની યોગ્ય કાર્યવાહી થતી હશે કરીશ. બરાબર બેન? અચ્છા ઓફિસમાં સીસીટીવી તો હશે ને, તમે ચેક તો કરતા હશો ને કે ઓફિસમાં શું થાય છે તમારી ગેરહાજરીમાં? મેડમ, બહાર ગેલેરીમાં હોય, અમારે ઓફિસમાં ના હોય, એટલે છતાં બી આવું કોઈ આવું બનેલું હોય છે તો આ બાબતની યોગ્ય કાર્યવાહી કરવામાં ઓફિસમાં સીસીટીવી નથી હોતા? પીડબ્લ્યુડી ની ઓફિસમાં ઓફિસમાં ના હોય મેડમ, નગરપાલિકા કેમ્પસમાં ને નગરપાલિકા ગેલેરીમાં હોય. અચ્છા, પણ જયેશભાઈ કોઈ પણ કોન્ટ્રાક્ટર્સ એ અધિકારીઓની પરવાનગી વગર એ ઓફિસમાં બેસી ન શકે, ફાઇલ્સ તપાસી ન શકે? છતાં બી આવી વસ્તુ થયેલી છે તો યોગ્ય પગલાં ભરવામાં આવશે. એટલે તમને ખબર જ નથી આ વસ્તુને કે આવું કોઈ તમારી ઓફિસમાં થઈ રહ્યું છે? ઓલરેડી બહાર હતો એટલે આ બાબતની મને ટેલિફોનિકલી જાણ મળી, એટલે મેં સ્ટ્રિક્ટલી કહી દીધું. આજની વાત થોડી છે, આ તો કાયમ થાય છે. વિપક્ષ નેતાએ પણ કહ્યું કે આ તો કાયમ થઈ રહ્યું છે. આજે ઝડપાયું બધું કેમેરામાં. ના મેડમ, ઠીક છે. અચ્છા જયેશભાઈ, તો આવું તો કેવી રીતે શક્ય છે કે તમને ખબર જ ન હોય? કોઈકે તો તમને કહ્યું હશે ને, તમારી સાથે કામ કરતું હોય, તમારા નીચલા અધિકારી હોય, કર્મચારી હોય. જયેશભાઈ, તો જવાબો તમે સાંભળ્યા. તેઓ કહી રહ્યા છે કે હું આજે બહાર આવ્યો છું એટલા માટે મને ખબર નથી, હવે મારા જાણમાં આવ્યું છે તો હું પગલાં લઈશ. પણ સવાલો એ થાય કે એવું તો શક્ય કેવી રીતે છે કે એન્જિનિયરને ખબર ન હોય નગરપાલિકાના અને એમની ઓફિસમાં બેસીને કોન્ટ્રાક્ટર્સ અડ્ડો જમાવતા હોય, ફાઇલ્સ તપાસતા હોય, અધિકારીઓની પરવાનગી વગર કંઈ જ ન થઈ શકે. એટલે ચોક્કસપણે જેમ નેતા વિપક્ષે પણ કહ્યું કે કંઈક દાળમાં કાળું છે અને આ પરવાનગી કોણે આપી કોન્ટ્રાક્ટર્સને ઓફિસમાં બેસવાની, એ સૌથી મોટો સવાલ થાય. ઓફિસમાં સીસીટીવી ફૂટેજ હોય, કારણ કે આ પીડબ્લ્યુડી ઓફિસ છે કે જ્યાં ઘણા બધા લોકો પોતાના કામ કરવા માટે આવતા હોય છે, ઘણી બધી ફાઇલ્સ અહીંયા મંજૂર થતી હોય છે, અને પીડબ્લ્યુડી ઓફિસમાં કેમેરા નથી એ વાત કઈ રીતે સ્વીકારી શકાય એવો સવાલ થાય. અને એટલા માટે ચોક્કસપણે આ જવાબો પરથી એવું લાગે છે કે લીપાપોતી કરવાની અહીંયા કોશિશ થઈ રહી છે. પીડબ્લ્યુડી વિભાગ એ કોન્ટ્રાક્ટર્સનો અડ્ડો બની ગયો છે. અને માત્ર આ તો ભરૂચ પાલિકાની તસવીર સામે આવી છે, ભરૂચ પાલિકાના દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ આવો ઘાટ અનેક જગ્યાએ હોઈ શકે છે.